સૌથી પહેલા હું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની ખૂબ ઋણી છું, કારણ કે મને લાગે છે કે કાનજીભાઈ મને બીજી વખત આ મોકો મળ્યો છે. અને હંમેશા આપણે વાત કરતા હોઈએ છીએ કે શિક્ષણ કેવું હોવું જોઈએ, તો મને આજે શિક્ષણ ઉપર બોલવાનો એક સરસ એવો મોકો મળ્યો છે. એના માટે હું બધાની આભારી છું. અને તમે બધા જ આજે સમય કાઢીને એક સારા વિચારનું વાવેતર કરવા આવ્યા છો, એના માટે હું ખૂબ જ ધન્યતા અનુભવું છું કે આજે સવારમાં આટલી બિઝી સ્કેડ્યુલમાં જે સમય કાઢવો ને બહુ અઘરો હોય છે, પણ આટલું બધા લોકોને જોઈને એવું લાગે છે કે જ્યારે એક સારો વિચાર મુકાતો હોય છે ને ત્યારે લોકો પાસે સમય નીકળી જતો હોય છે. બસ એક મને થોડી એક વાત કહેવાનું મન થાય છે કે આપણા માનનીય શ્રી કાનજીભાઈ ભાલાળાએ એક આવો સરસ ઝુંબેશ ઉઠાવી છે કે આપણે સમાજમાં સારા વિચારોને તરતા મૂકીએ અને એનું વાવેતર કરીએ. તો હવે એ વાવેતર કર્યા પછી આપણે બધા તો ખેડૂતના દીકરા છીએ, તો આપણને ખબર હોય કે એની માવજત કરીને એનો જ્યારે પાક આવે ને ત્યાં સુધી લડવાનો હોય કે નહીં કે ખાલી આપણે એમને વાવેતર કરીને મૂકી રાખીએ. તો જેટલા પણ વિચારો અહીંયા રજૂ થયા છે, અત્યાર સુધીમાં 98મો વિચાર છે, તો કેટલા બધા વિચારો અહીંયા રજૂ થયા છે. અને જો આપણે એક એક વિચારને પકડી રાખીશું તો આપણું જીવન ખૂબ સુંદર બની જશે. મારે જે વાત કરવાની છે એને હું અનુલક્ષીને જે આપણો ગત ગુરુવારમાં જે વાત થઈ એને અનુલક્ષીને કહીશ કે શ્રી ઉર્વશીબેને બહુ સારી વાત કરેલી કે જો આપણે આગળ વધવું છે અથવા તો સ્ત્રી સમાજ અને સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ તો એમને આપણે કર્યાવર કરતા ડિગ્રીઓ આપીએ. અને એના અનુલક્ષીને શ્રી કાનજીભાઈએ બહુ સારી વાત કરી કે ખાલી આપણે ફટકડી નહીં, એટલે મોઢામાં તો મતલબ જીભમાં ફટકડી નહીં હોવી જોઈએ, તો શું હોવું જોઈએ? ડિગ્રીની સાથે એક સમજણ હોવી જરૂરી છે. એટલે અહીંયા ઘણા બધા મતલબ વર્કિંગ વુમનની વાત થઈ, હું પણ એક વર્કિંગ વુમન છું. ઘણા બધા અહીંયા જે લેડીઝ લોકો બેઠા છે એ લોકો કામ કરતા હશે અને પુરુષ લોકો જે કામ ઓલરેડી કરી રહ્યા છે. પણ શું આ ડિગ્રીઓ કે કમાણી કે નોકરીથી કે પદથી આપણને જીવનમાં સફળતા મળે છે? શું મારા સંબંધો બધે સારા છે, મને બધી જ તૃપ્તિ મળે છે એવું છે? તો પછી જીવનમાં જરૂર શેની છે? સમજણની છે. ડિગ્રીઓની તો છે જ, પણ સાથે સાથે સમજણની જરૂર છે. તો મારે આજે શિક્ષણના માનવીયકરણની વાત કરવી છે. શિક્ષણનું માનવીયકરણ એટલે શું? કે શિક્ષણમાં આપણે તો એટલું બધું આપી રહ્યા છીએ. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે અત્યારના આપણે બહુ દૂર નહીં પણ 100 વર્ષ પહેલાની વાત કરીએ તો 100 વર્ષ પહેલાનો સમાજ કેવો હતો? અત્યાર કરતા સુખ સંતોષી જીવનવાળો હતો કે એવું નહીં હતું? સુખ સંતોષી વાળો. તો એના પછી એક પ્રશ્ન તમને પૂછું કે અત્યારે સમાજમાં જે પણ ઉર્વશીબેને વાત કરી હતી કે એટલા બધા દૂષણો સમાજમાં વધી રહ્યા છે, તો સમાજમાં શાળા કોલેજો શેરીએ દેખાય છે. એટલે શાળા કોલેજો તો આટલી બધી થઈ ગઈ છે, શિક્ષણ વધી ગયું છે, તો સમસ્યાઓ ઘટવી જોઈએ કે વધવી જોઈએ? ઘટવી જોઈએ. તો આ સમસ્યાઓ કોણ કરે છે? ભણેલા લોકો કે અભણ? પોલ્યુશન કોણ કરે છે વધારે? ભણેલા કરે છે. ભ્રષ્ટાચાર કોણ કરે છે? ભણેલા કે અભણ? હવે પ્રશ્ન એક કે આપણે આપણા બાળકોને ભણાવવા છે કે અભણ રાખવા છે? ભણાવવા છે ને? તો કેવી રીતે ભણાવવા છે? સમજણ સાથે ભણાવવા છે. આપણે બધા માણસોની અંદરની એક એવી ઈચ્છા છે કે એક એવો વ્યક્તિ બને જે હું ના બની શક્યો કે હું ના બની શકી એવું મારું બાળક બને અને એની બધી જગ્યાએ તૃપ્તિ મળે કે મેં જેવું પણ જીવન જીવ્યું છે ને, આપણે જે કહીએ ને કે આપણે જન્મ શા માટે લીધો છે? આપણા જીવનને સાર્થક કરવા માટે આપણે કામો કરવા જોઈએ. પણ જીવનને સાર્થક કરવું એટલે શું? શું પૈસા કમાવા? કે શું આપણે પછી કોઈ યોગીની જેમ સાધના કરીને સાધના અને સમાધિ કરીએ એ છે? પણ આપણને એવું કહી શકાય કે જો મને દરેક ડગલે પગલે તૃપ્તિ આવે કે મેં આજે આટલું કર્યું ને મને એનાથી એક પણ 0.1 પણ એવું નથી લાગતું કે મેં કંઈક ખોટું કર્યું, મારે પાછળથી પછતાવું ના પડે એવા મારા કાર્યો હોય અને મારું જીવન સંપૂર્ણ થાય તો થાય કે મારું જીવન સાર્થક થયું. પણ ડગલે પગલે આપણને અફસોસ થતો હોય કે યાર મેં નહીં કરવાનું કરી દીધું. લતા મંગેશકરને એવું થાય જ્યારે એને છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એવું કીધું કે હું આગલા જન્મે તો લતા મંગેશકર બનવા નહીં માંગુ. અને આપણા માટે તો એ સફળ વ્યક્તિ છે. અબ્દુલ કલામને અફસોસ થાય કે મેં મિસાઇલ બનાવીને ખોટું કરી નાખ્યું. તો
તો એવી અત્યારે આપણને જ ખબર છે કે રાસાયણિક ખાતરોની જ્યારે શોધ થઈ ત્યારે આપણને બહુ સારા લાગતા હતા, અને હવે અત્યારે એવું લાગે છે કે ખોટી શોધ કરી દીધી. તો શિક્ષણમાં આપણે એવું શું શીખી રહ્યા છીએ કે આનાથી આવું થઈ જાય છે, અને જ્યારે આવી શોધો થાય છે ત્યારે એ સમજણ શક્તિ કેમ કામ નથી લાગતી કે હું એવું શું કામ કરું કે જેનાથી મને, મારા પરિવારને, મારા સમાજને કે મારા રાષ્ટ્રને ક્યારેય અફસોસ ના કરવો પડે, અને હંમેશા હું યાદ કરું જે પણ મેં કંઈ ઇન્વેન્શન કર્યું છે, મેં કંઈ કાર્ય કર્યું છે ને એનાથી મને હંમેશા ખુશી મળે. કાનજીભાઈ એવું કહે છે કે આપણે જીવનનો જે લક્ષ્ય છે એ છે ખુશી, હેપીનેસ. હેલ્થ, વેલ્થ અને હેપીનેસ એ આપણા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનું જે એક મુખ્ય સૂત્ર રાખેલું છે. તો મને લાગે છે કે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ તો સમજણથી જ આવશે, અને આ સમજણ આપણને શિક્ષણમાંથી આવશે. શિક્ષણ એ સૌથી મુખ્ય આધાર છે સમાજનો. સમાજને એક સુસમાજ બનાવવા માટે એમાં સ્ત્રી સશક્તિકરણ કે પિતૃસત્તા કે માતૃસત્તા છે, સ્ત્રી સત્તાની કોઈ જરૂર નથી. બધા જો સમજણથી રહેતા હશે તો સ્ત્રી ક્યારેય એવી માંગ નહીં કરે કે અમને સ્ત્રી પ્રધાન સમાજ જોઈએ છે. પુરુષ પ્રધાન કે સ્ત્રી પ્રધાનની વાત જ નથી. મને તો લાગે છે કે સમજણ પ્રધાન સમાજની જરૂર છે. અને એવું નથી કે વ્યક્તિ કંઈ કમાતા હશે એને સન્માન મળશે. સન્માન કોને મળે છે? હું તમને ખાલી એક એક્ટિવિટી કરવાનું કહું કે તમે તમારી આંખ બંધ કરી દો અને તમે ખાલી એટલું વિચારો કે તમે તમારા જીવનમાં કોને રોલ મોડલ માનો છો? કઈ એવી વ્યક્તિ છે કે તમે એવું બનવા ચાહો છો? શું એ વ્યક્તિ પૈસાદાર છે એટલે તમે એને માન આપો છો? નહીં. તો પછી આપણે હંમેશા એવા વ્યક્તિઓને અનુસરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જે વ્યક્તિએ એમના જીવનમાં કંઈક એવું કર્યું છે કે જેનાથી એમને પોતાને સુખ, સંતોષ અને આનંદ મળે છે, અને સામેવાળી વ્યક્તિ, એની સામે જે વ્યક્તિ આવે છે એને મળે છે. તો ખાલી આનંદ પણ નથી જરૂરી, કારણ કે ઘણી વખત શું થાય, આનંદનો પરિભાષા બહુ મોટી છે, પણ આપણે આનંદ એટલે મોજ મસ્તી જ્યારે લઈ લઈએ ને ત્યારે પાછળથી પછતાવું પડે. જ્યારે અમે લોકોએ તો હું તમને થોડી મારી જર્નીની પણ વાત કરવાનું કીધું હતું કે તમે એ વાત કરજો. તો ઘણા બધા છોકરાઓ, એટલે કોલેજના છોકરાઓ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના છોકરાઓના પણ અમે સંપર્કમાં આવતા હોય, તો ત્યારે એટલા બધા સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે, અને એની પાસે ડિગ્રી એટલી બધી હોય છે, પણ એમને ખબર નથી પડતી કે મારી જે સમસ્યા છે જીવનની એ કઈ રીતે હું શેર કરું. અને એટલે જ તો મને લાગે છે આટલી બધી સુસાઇડ થતી હોય છે, કારણ કે એમને જીવનની સમજણ નથી. તો આવું એક શિક્ષણ આપવું છે એ ખાલી જવાબદારી શું શાળાની છે? સમજણવાળા જીવન આપવાની આપણે સૌથી પહેલા છે, માતા પિતાને સૌથી પહેલા છે. કારણ કે શિક્ષણ એ કેળવણીનો ભાગ છે. કેળવણી એટલે કેળવવું, ઘડવું, જીવનને ઘડવું. આપણે શિક્ષણ શા માટે લઈએ છીએ? શા માટે બાળકોને શાળાએ મોકલીએ છીએ? કંઈક શીખવા માટે. અને શું શીખવા માટે? એ જીવનને સારી રીતે જીવે એના માટે. એમણે કંઈક આવક કરવાની છે એ પણ શીખે, અને જીવન કેવી રીતે જીવવું એ પણ શીખે. તો આ બંને માટે મોકલીએ છીએ. પણ મારી કારકિર્દીની શરૂઆત પણ મેં નાના નાના ટેણિયાઓથી શરૂ કરેલી, અને મેં અત્યાર સુધી 6 શાળા અને 2 કોલેજમાં કામ કર્યું. એટલે શાળામાં મારો 8 વર્ષ તરીકેનો અનુભવ છે, અને કોલેજમાં મેં 5 વર્ષ સુધી ભણાવ્યું. એ દરમિયાન મને કામ કરતા કરતા ઘણા બધા સવાલો થયા, ઘણા બાળકોને જોયા, અને ઘણા બાળકો, મોટા બાળકોના પ્રશ્નોને જોયા. પણ મને ઘણા બધા સવાલો થયા કે શું આનો કોઈ જવાબ નથી? અને જ્યારે એઝ એ ટીચર હું એને સમજાવવા જાઉં કે મારે કંઈ કરવું છે, મારે એના જીવન માટે કંઈ કરવું છે, તો મારી પાસે સમય નથી, અથવા તો હું કંઈક એવી રીતે સિસ્ટમમાં બંધાયેલી છું કે મારે માર્ચ સુધી આ સિલેબસ પતાવવો પડે એમ છે. એટલે હું બાળકના જીવનને નજરઅંદાજ કરું છું. આ હું એક નહીં, બધા જ શિક્ષકોને આ કરવું પડે છે. શિક્ષકોને આ કરવું નથી હોતું. એટલે જ્યારે મને બાળક થયું ત્યારે મને સવાલ થયા કે હવે હું શું કરું? જ્યારે શાળા કોલેજમાં આવી પરિસ્થિતિ છે તો
અને ત્યાર પછી મને એક બહુ સરસ રીતે કોઈ પ્રેરણા મળી અને મેં હોમસ્કૂલિંગ શરૂ કર્યું. એટલે મેં મારા બાળકને જાતે જ ભણાવવાની શરૂઆત કરી, કોઈ પણ સ્કૂલમાં મોકલ્યા વગર. અને ત્યારે ઘરેથી પણ પ્રશ્નો હતા કે શું થશે, કદાચ આમાં આપણે પાર ઉતરશું કે નહીં. અને ધીરે ધીરે લોકોને પણ આ વિચાર સારો લાગ્યો અને લોકો જોડાતા ગયા. અત્યારે અમારી પાસે 95 બચ્ચા છે અને આમાંથી ઘણા પેરેન્ટ્સ પણ મારી સામે બેઠેલા છે, અમારા પેરેન્ટ્સ છે. તો ત્યાં અમે શું કરીએ છીએ એની પણ મારે તમને થોડીક ઝલક આપવી છે કે અમે જીવનને ખૂબ મહત્વ આપીએ છીએ, જીવનલક્ષી શિક્ષણને મહત્વ આપીએ છીએ. એટલે એનો જે આખો સિલેબસ છે એ મેં ડિઝાઇન કર્યો છે. એટલે અમે કોઈ બોર્ડ સાથે જોડાયેલા નથી, અમારે ત્યાં ધોરણ સિસ્ટમ નથી, પણ અમે બાળકોને ગ્રુપ સિસ્ટમમાં ભણાવીએ છીએ અને એના જીવનનું ઘડતર કેવી રીતે થાય એ માટે અમે હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ. અને આ તબક્કે હું સૌજીભાઈ ધોળકિયાનો ખૂબ આભાર માનીશ, કારણ કે એમણે એક મને પ્લેટફોર્મ આપ્યું છે અને ત્યાં અમે આટલા બાળકો સાથે આવું કામ કરી રહ્યા છે. તો અમારો એક ભાગ છે નો યોર સેલ્ફ, એટલે ખુદને જાણો, અને એક બીજો ભાગ છે નો યોર વર્લ્ડ, એટલે આ વિશ્વને જાણો. આ બંનેને જાણીને આપણે એવું જીવન જીવીએ કે મારે ક્યાંય અફસોસ ના કરવો પડે. હું મોજ મસ્તી તો કરી લઉં, જેમ કે આપણે જીવનનું જે લક્ષ્ય એવું કીધું કે ખાલી આનંદ છે, પણ આનંદની જે પરિભાષા કંઈક અલગ કરે એની વાત કરતા કરતા મારી જર્નીની જે વાત નીકળી હતી, તો આનંદ એટલે મોજ મસ્તી નથી ખાલી. ઘણી વખત છોકરાઓ ટીનેજ બધા એવું કહે કે ભાઈ આજે તો આમ હેપીનેસ માટે કે મસ્તી માટે, મોજ માટે અમે લોકોએ આવું કરી દઈએ, બારમાં જઈએ કે પછી અમે ડિસ્કોથેકમાં જઈએ અને અમે આવું કર્યું. તો શું આ આનંદ એ આનંદ છે? જે આનંદ કે મોજ મસ્તી કરીને પાછળથી પછતાવું પડે એ આનંદ નથી. આનંદ એટલે તો કે જે જીવનની તૃપ્તિ આપે. કદાચ ખેડૂત આખો દિવસ કામ કરે ને થાકી જાય છતાં પણ એને જે સંતોષ હોય ને એ આનંદ છે. સંતોષમાં આનંદ આવી જાય છે, પણ આનંદમાં સંતોષ ના આવે. તો એવો આનંદ હોવો જોઈએ કે એ સંતોષનો ભાગ હોય, નહીં કે ખાલી મોજ મસ્તી હોય. તો આ આનંદ આપે એવું શિક્ષણ આપણે બાળકોને આપવું છે અને એમાં એના માનવીયકરણની ખાસ જરૂર છે. એટલે અત્યારે શિક્ષણનું ભૌતિકીકરણ થઈ ગયું છે. આપણે તમે જોવો તો સમાજમાં શાળાઓમાં જે વિષયો ભણાવવામાં આવે છે એ વિષયો સૌથી વધારે અત્યારે શેના છે? કેવી રીતે કરિયર બનાવવી અને એમાંથી કેવી રીતે પૈસો બનાવવો. અને એ જરૂરી પણ છે, હું એવું નથી કહેતી કે પૈસો જરૂરી નથી, પણ એ પૈસાનો સદુપયોગ પણ કેવી રીતે કરવો એ પણ આપણે શીખવાની જરૂર છે. જો એ નહીં શીખાય તો શું થશે કે પછી એવા ડોક્ટરો ઉત્પન્ન થશે, પેદા થશે કે જે બીજા લોકોની કિડની કાઢી લે. તો બાળકને આપણે જ્યારે પૂછીએ કે તારે શું કામ ભણવું છે, તો હંમેશા બાળક એવું જ કે મારે છે ને ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે. અને મને લાગે છે કે આ સવાલ બાળકોને પૂછવો જ નહીં જોઈએ કે તારે શું બનવું છે. હજી આટલું બાળક છે અને આપણે એને પૂછીએ કે તારે શું બનવું છે, એ કોના આધારે જવાબ આપે છે કે મારે ડોક્ટર બનવું કે મારે એન્જિનિયર બનવું? એ આપણા બધા વિચારોને આધારે જ આપે છે. એને તો ખબર જ નથી કે એનું કામ શું છે, શું અને એનાથી પૈસા મળે છે, સન્માન મળે છે, એનાથી કદાચ જજ કરતું છે જેમ જેમ મોટું થાય તેમ, અને બાળક બદલતું પણ હોય છે. પણ આપણે એના માઇન્ડમાં એક વિચાર આપી દઈએ કે મારે સમજદાર બનવા માટે ભણવું છે અને હું સમજદાર ડોક્ટર બનીશ, હું સમજદાર એન્જિનિયર બનીશ, તો હું ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર નહીં કરું. અત્યારે જે પુલ પડે છે ને એ નહીં પડે. તો આપણે આપણા બાળકો માટે છે ને એક ટાર્ગેટ નક્કી કરવાની જરૂર છે. કાનજીભાઈ, આપણે છે ને આપણે હંમેશા આપણા બિઝનેસમાં આપણે એવું કહેતા હોઈએ કે આ વર્ષનો કેટલો ટાર્ગેટ અથવા તો આપણે કેટલા લેવલ સુધીનું કામ કર્યું છે. તો જ્યારે બાળકોને આપણે ભણવા મૂકીએ ને ત્યારે આપણે ટાર્ગેટ નક્કી કરીએ કે આ વર્ષમાં બાળકના જીવનમાં કંઈક આવો ફેરફાર આવે ને એવું કામ મારે એક વાલી તરીકે કરવું છે. એની વાત મારે એના શિક્ષકોને કરવી છે. તો બંને પક્ષથી જ્યારે કામ થશે ત્યારે ચોક્કસ બાળકમાં આ વસ્તુ દેખાશે અને એ આપણે જોવાની જવાબદારી આપણી છે. અમે અમારા ધોળકિયા નિર્માણમાં હંમેશા દર વર્ષે અમે આવું મૂકતા હોઈએ છીએ કે આ વર્ષનું વિઝન મારા આટલા ગ્રુપના બાળકો છે કે થનગનાટ ગ્રુપનું બાળક છે તો એનું શું વિઝન છે. હું તમને ખાલી એક વિઝન કરીને વાત પૂર્ણ કરીશ. અમારું એક 8 થી 10 વર્ષનું જે બાળકનું ગ્રુપ છે એનું નામ છે કલશોર. એનું વિઝન એવું છે કે અમે હળી મળીને રહીશું અને થતી સમસ્યાઓનો સમજદારીપૂર્વક ઉકેલ કરીશું. અમારા દાદાઓ બેઠા છે, આમ હા કરે છે, કારણ કે એમને પણ ખબર છે કે અમારું વિઝન છે.
અને આ વિઝન અમે રોજ બાળકો સાથે શેર કરીએ અને એમને પૂછીએ કે શું આપણે સમજદાર બની રહ્યા છીએ. નાની નાની ઝઘડાઓની વાત હોય, મેમ એમણે આવું કર્યું, એમણે મારી વસ્તુ લઈ લીધી, પણ હું વારંવાર પૂછું, બેટા આમાં આપણે સમજદાર ક્યાં બન્યા, આમાં તારી સમજદારી ક્યાં છે, આમાં આપણે હળીમળીને ક્યાં રહીએ છીએ. તો આ શબ્દો એને જશે અને આપણે જેવું જોઈએ છીએ એવું શિક્ષણ એ મેળવી શકશે અને એનું જીવન સાર્થક કરી શકશે. આ વાત સાથે હું મારી વાતને વિરમું છું.